જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યારે આપણે હાલ જ્યાં થઈ ગયા છીએ, પાછા આવી ગયા છીએ જ્યાં બોલેરો લઈને. તો હાલો વિડીયો બની રહ્યો. તો હાલ જવાનું છે, એક વસ્તુ કરવા જવાનું છે. તો જો કે થંબનેલ જોતા તમને જ્યાં ખબર પડી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે હાલ જઈએ છીએ જ્યાં ગાડી લઈને. તો હાલો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો મિત્રો. ને થોડુંક કામ પણ છે, તો જ્યારે પથ્થર ભરવાનો છે આપણે જ્યાં બોલેરા, અને હાલ જવાનું છે નાની માં જે આશ્રમ છે ત્યાં. તો ત્યાંના પણ જે આપણને દર્શન થાય મિત્રો. તો હાલ જ્યાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને ટૂંક જ દિવસ જ્યારે બાકી છે, તો ત્યારે તમને નાની માં જ્યાં મહાદેવના પણ જ્યાં દર્શન કરાવીશ. તો વિડીયો બની રહ્યો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજ ફરી પાછો આવી ગયો છે બોલેરો, અને હાલો જઈએ અંદર. તો કે હાલો પેલા ગાડી લઈને જઈ ત્યાં. અને તો મિત્રો ફાઇનલી જ્યારે આપણી ગાડીમાં જો કે પથ્થર અત્યારે હાલ ભરાઈ ગયા છે, અને વરસાદ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે, એટલે પાછળ તમને જે બતાવી નથી શીખ્યો, પણ ઘણી બધી જ્યારે વાર લાગી છે, 2-3 કલાક થઈ ગઈ. જો કે સાટા ચાલુ હતા, અને અત્યારે હાલ વરસાદ શરૂ જ છે. તો એ પણ તમે જ્યાં જોઈ શકો છો, વરસાદ પણ અત્યારે હાલ શરૂ છે. અને અત્યારે હાલ ગાડીમાં હું જો કે એકલો છું. તો હાલ વિડીયો બની રહ્યો. જવાનું છે આપણે હાલ નાની માલ જ્યાં આશ્રમ છે, તો ત્યાં પથ્થર ઉતારવા જવાનું છે. અને ત્યાં તમને હું દર્શન પણ કંઈક કરાવીશ મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ત્યાં જઈને આપણે કંઈક ભગવાનના દર્શન કરાવીશું. તો કે શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે, તો ત્યાં જઈને તમને બતાવીશ કે ગાડીમાં પથ્થર ભરેલા છે કે કેમ. તો અહીંથી તમને હું મહેનત કરું બતાવવાની. જો કે તો અહીં તમે ત્યાં જોઈ શકો છો, પાછળ જ્યાં ગાડીમાં અત્યારે હાલ પથ્થર ભરાઈ શક્યા છે ભાઈબંધ. અને હાલ જવાનું છે, પણ વરસાદ થોડોક વધારે આવે છે, તો કાંઈ વાંધો નહીં, વાટ જોવું તો હાથ પડી જાય. મિત્રો જ્યારે આપણે હાલ જ્યાં નાનીમાં જ્યાં ગુરુ આશ્રમ કહેવાય ત્યાં હાલ પહોંચી ગયા છીએ. અને આ તમે જ્યાં એનો ગેટ પણ જ્યાં તમે નિહાળી શકો છો. તો હાલો જ્યારે પથ્થર ઉતારી નાખીએ અને તમને દર્શન કરાવું ભોળાનાથના, જો કે મહાદેવના. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ફાઇનલી તમે જોઈ શકો છો આપણે હાલ જ્યાં નાનીમાં અત્યારે ગાડી લઈ અને પહોંચી ગયા છે મિત્રો. અત્યારે જ્યાં હાલ પહોંચી ગયા છીએ અને જાય છીએ રાજુ બાપુ પાસે. તો કે પથ્થર હાલ ક્યાં ઉતારવાનું એ ખબર નથી, એટલે ત્યારે આવો કંઈક આશ્રમ થઈ જાય. અને ઘણા વિડીયો આપણે બનાવ્યા પણ છે ને. હાલ જ્યાં ગૌશાળામાં રાજુ બાપુ છે, તો ત્યાં જાય. તો આ છે હાલ ગૌશાળા. હાલ મિત્રો પથ્થરને એવું જ્યાં ઉતારી નાખ્યું છે, ને ત્યારે ત્યારે મંદિરનું કામ પણ જ્યાં તમે જોઈ શકો છો હાલ શરૂ છે. તો મિત્રો આશ્રમના તો ત્યારે આપણે 2 વિડીયો તમને બનાવીને અપલોડ પણ કરી દીધા છે. તો હાલ અત્યારે આપણે પાછા જઈએ છીએ, ગાડી થઈ ગઈ છે ખાલી. તો હાલો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. તો હાલ મિત્રો તમે જ્યાં મહાદેવના જ્યાં દર્શન કરી શકો છો, તો જ્યારે નાનીમાં અને મિત્રો જ્યારે એકસાથે 12 જ્યોતિર્લિંગ ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગના તમને દર્શન કરાવ્યા છે. અને હાલ જ્યાં આ જગ્યાએ હાલ 12 જ્યોતિર્લિંગ છે, તો એ તો જ્યારે આપણે આગલી રજામાં જ્યાં 12 જ્યોતિર્લિંગના તમે જે દર્શન કરાવ્યા હતા. પણ બાકી આમ જોવો જ્યાં ડુંગરાનો વ્યૂ તમે એક જુઓ મિત્રો, અહીંથી ખૂબ સારો એવો જ્યાં ડુંગરાનો વ્યૂ. અને વાદળ અત્યારે હાવ જ્યારે નીચે જ્યારે આવી ગયો હોય તેવો નજારો અહીં આવી રહ્યો છે આશ્રમેથી. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે હાલ જઈએ ઘરે, ગાડી થઈ ગઈ છે ખાલી. તો આ રીતનું કંઈક આશ્રમ છે. અને જ્યારે સત્સંગ પણ અત્યારે હાલ જે આશ્રમમાં શરૂ છે, અને સેવા પણ જ્યાં સેવા મંડળ છે ને અત્યારે હાલ જ્યાં સત્સંગ કરી રહ્યા છે કંઈક કામ કરીને મિત્રો. તો હાલો ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ ખાલી, અને બેસી જઈએ હાલ ગાડીમાં. તો હાલો મળશું પાછા કંઈક અલગથી કંઈક ગીત કંઈક વગાડી ગાડીમાં. તો મિત્રો આ રીતનું છે અત્યારે કંઈક, અને ટીવી. તો હાલો કંઈક ગીત કંઈક ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો જ્યારે આપણે હાલ અત્યારે અહીંયા નીકળી ગયા છીએ આશ્રમેથી, અને પથ્થરે પણ ખાલી થઈ ગયા, જ્યારે તમને મહાદેવના જો કે ઓમકાલેશ્વરના દર્શન પણ કરાવ્યા મિત્રો. તો અત્યારે જો તમે પાછા નીકળી ગયા છીએ, અને હાલ પાછા જઈએ છીએ ઘર બાજુ. તો આ રીતનું કંઈક આશ્રમ હતું. તો ઘણો ટાઈમ જો કે આમાં વહી ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. તો આજ તો જ્યારે આખો બ્લોગ જ્યારે બોલેરાનો રહે ભાઈ, કેમ કે સવારના આપણે જ્યાં બોલેરો લઈ અને નીકળી ગયા હતા,
અત્યારે હાલ પાછા જો કે જાય જ છીએ, તો વિડીયો બનાવી લેજો મિત્રો. નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કે આવા નવા વિડીયો તમને જ્યાં જોવા મળતા રહે, અલગ અલગ ટ્રાવેલના, કંઈક ધાર્મિક સ્થળના. બાકી વાતાવરણ અત્યારે એક નંબર છે. વરસાદ તો અત્યારે હાલ નથી અમારે, પણ વાતાવરણ એક નંબર છે અત્યારે. મજા આવે એવું વાતાવરણ છે હાલ. અને કોઈ છે નહીં અત્યારે હાલ વિડીયો ઉતારો, એટલે હું જાતે ને જાતે વિડીયો ઉતારું છું મિત્રો. તો હાલો મળીએ પાછા ગામમાં જઈને. જો કે એકલા આજે તો બ્લોગ ને ગાડી તો ન ચલાવાય, તો હાલો મળીશું ઘડી કરીને પાછા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે હાલ પાછા જ્યાં પહોંચી ગયા છીએ બોલેરો મૂકીને જ્યારે અગાશી ઉપર. તો અત્યારે પણ જ્યારે ઝરમર વરસાદ જો કે બને જ નથી થતો. તમારે વરસાદ કેવો પડે છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો કે આજે આપણે પાલીતાણા હતા, તો ત્યાં પણ જ્યાં ઘણો ટાઈમ જ્યાં વરસાદે જો કે ખોટી કર્યો, અને ત્યાં પણ વરસાદ ખૂબ હતો. તો કે 2-3 વખત જ્યારે રેડી બહુ સારી આવી ગઈ વરસાદની, અને અત્યારે પણ હાલ ઘરે આવ્યા છીએ તોય વરસાદ ક્યારે આવી જાય છે એનું કાંઈ નક્કી હાલ નથી થતું. તો મિત્રો જ્યારે આજે બ્લોગ જ્યારે વધારે છે તો બોલેરાનો રહેશે, અને નાનકડો એવો બ્લોગ બનાવ્યો છે જ્યારે આજે આપણે. અને હવે જ્યારે ડેઈલી બ્લોગ બનાવવાનું પણ જ્યારે શરૂ કરવાનું છે, તો આ વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો વિડીયો તમને કેવો લાગ્યો. તો કંઈક ડેઈલી બ્લોગ બનાવવાનું શરૂ કરવાનું કંઈક વિચારીએ મિત્રો. તો કે તમને જ્યાં નાની માળ ગુરુ આશ્રમના જ્યાં દર્શન કરાવ્યા ઓમકાલેશ્વરના, તો એના આપણે આગળ પણ જ્યાં 2 થી 3 વિડીયો જ્યાં નાની માળના હાલ બનાવેલા છે. તો એમના માટે જ્યારે તમને આ બ્લોગમાં જ્યારે આશ્રમ નથી બતાવતો, કે આશ્રમના બ્લોગ આપણે બનાવી નાખેલા છે. અને આપણે અત્યારે તો જ્યારે ખાસ કરીને થોડાક કામે ગયા હતા જ્યાં પથ્થર ઉતારવા કોટાસ્ટરના, તો તે માટે જ્યારે તમને ખાલી દર્શન જ કરાવ્યા છે શ્રાવણ માસમાં. તો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રો